હેલો ગાઈસ, તો અત્યારે રાતના 3 વાગ્યા છે એન્ડ અહીં બધા સૂતા છે એન્ડ અંદર અડધા રેડી થઈ રહ્યા છે. ગાઈસ, તો તમે અત્યારે જોઈ શકો છો આ રેડી થવાનું ચાલુ છે અને સામે પણ જોઈ શકો છો. હાય. પછી તો આપણે રેડી થવા માટે બેસી ગયા. ગરમી હતી એટલે તમે જોઈ જ શકો છો, મસ્ત ફેન ચાલુ કરીને બેઠી છું. અત્યારે ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. કેવી લાગુ છું કમેન્ટ કરી દેજો. ઓકે ગાઈસ, તો અત્યારે હું પણ મામાના ઘરે જવા માટે નીકળું છું. બાકી બધા પહોંચી ગયા છે, હવે હું બાકી છું. ચાલો હવે આપણે ફટાફટ ત્યાં જઈને મળું. હું પણ મામાને ઘરે આવી ગઈ છું એન્ડ અહીં ભાઈના લગ્ન આવી ગયા છે તો તેની વિધિ શરૂ થઈ ગઈ છે. બાકીની વિધિ વાળીએ છે તો આપણે ત્યાં જવા માટે નીકળી ગયા. પછી ત્યાં માંડવાની વિધિ શરૂ થઈ ગઈ. અને થોડી વાર પછી તો આ ફઈ પહોંચી ગયા ભત્રીજાની જળ વાહવા માટે. પછી તો આપણા ભાઈએ મસ્ત આપણને હાઈ કહી દીધું. તો ભાઈ માટે આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. પછી તો વારાફરતી બધી વિધિ શરૂ થઈ ગઈ અને આપણે પણ પહોંચી ગયા ભાઈ સાથે ફોટો પડાવવા માટે. લાગી છે ને બાકી બે ભાઈ બેન એક નંબર. પછી તો ભાઈનું મામેરું આવી ગયું અને આપણે ગયા ગોતીડો ભરવા માટે. અને બધાએ ગોતીડામાં ખૂબ ડિસ્કો કર્યો અને ગરબા રમ્યા, જે તમે વિડીયોમાં જોઈ જ શકો છો. પછી તો આઈસ્ક્રીમ આવી ગઈ, પણ આપણને ખબર નહીં આ આઈસ્ક્રીમ કઈ છે, પણ ખાઈને આપણને મજા આવી ગઈ. પછી તો આપણા વરરાજાની એન્ટ્રી થઈ ગઈ અને થોડી વારમાં આપણા ભાભીની પણ એન્ટ્રી થઈ ગઈ. બાદ કન્યાદાનની અને પરણેતરની વિધિ શરૂ થઈ ગઈ. ત્યાં તો આપણી ઓડિયન્સ ફૂલ ઉડાડવા માટે ઊભી થઈ ગઈ હતી. ફેરા ફરવાનું શરૂ થઈ ગયું. લગ્ન પૂરા થઈ ગયા છે અને બધા નીકળી ગયા છે ઘરે જવા માટે. તો ચાલો ગાઈસ, હું તમને બધાને ઘરે જઈને મળું. અત્યારે ફાઇનલી હું ઘરે આવી ગઈ છું અને મારો આજનો બ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. જો તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી આવજો.